જય શ્રી સ્વામિનારાયણ. અત્યારે અમે જનકપુરથી નીકળી અને કાઠમંડુ તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે ચારે બાજુ સુંદર મજાનો પર્વતીય પ્રાંત છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વેશે આ બધા જ સ્થાનોની અંદર પગપાળા એમણે વિચરણ કરેલું છે. આમ જોઈએ તો અત્યારે વાહન વ્યવહારનો જ્યારે જમાનો છે ત્યારે આપણે ઘણા ઝડપથી તીર્થયાત્રા કરી અને પરત આવી શકીએ છીએ. મહારાજે 7 વર્ષ સુધી આ વગડો વેઠ્યો, વન વિચરણ કર્યું અને 12-13 હજાર કિલોમીટરનું પગપાળા જેમણે અંતર કાપેલું. અને આ નેપાળની જે ધરતી છે એ પણ પરમાત્માની પુનિત પદરજથી પાવન થયેલી છે. તમામ જે ગામ શહેરો છે બધા જ પર્વત ઉપર વસેલા છે. રસ્તામાં મકાનો વગેરે જે કાંઈ આવી રહ્યું છે બધું જ પર્વત કંદરામાં છે. વચ્ચે સરસ મજાનો રોડ છે અને ચારેય બાજુ ગગનચુંબી પર્વતોની સુંદર હારમાળાઓ આપણને દેખાય છે. કેવા ગગનચુંબી ઘટાદાર ગેગુર વૃક્ષો એ પણ આપણને નજરે ચડે છે. આમ જોઈએ તો કુદરત આ નેપાળની ધરતીમાં મન મૂકી અને વરસી હોય એવું લાગે. સરસ મજાની ગંડકી નદી જેને બાગમતી તરીકે પણ ઓળખવામાં આવે છે તો સારાઈ નેપાળની અંદર જે વહી રહી છે. તો આ ગાડીની અંદર બેઠા બેઠા જ આ નજારાના તમને દર્શન અમે કરાવી રહ્યા છીએ. તો સરસ મજાનો આમ તમે જુઓ તો નદીની અંદર જે જળ હોય એ પણ થોડુંક માટે જેવા કલરનું ડોળું દેખાઈ રહ્યું છે. કારણ કે આ સ્થાનની અંદર વરસાદનો કોઈ નિર્ધાર હોતો નથી. ઘણી વખત તો એક દિવસમાં 3 ઋતુઓના અનુભવો પણ ત્યાંના લોકોને થતા હોય છે. અને અહીંયાના જે લોકો છે એ પણ ખૂબ જ ખડતલ, કારણ કે કાયમને માટે પર્વતારોહણ એમને કરવાનું હોય. ખાસ કરીને પશુપાલન વગેરેનો પણ જે ધંધો કરતા હોય, નાની નાની દુકાનો વગેરે નાખી અને ત્યાં પોતાના જીવનનું ગુજરાન ચલાવતા હોય. આમ કાઠમંડુ છે એ રાજધાની છે એટલે રસ્તો તો ખૂબ જ સરસ મજાનો મોટો હાઈવે રોડ જેવો બનાવવામાં આવ્યો છે. પણ આ પર્વતીય પ્રાંત હોય, અવારનવાર વરસાદો, અવારનવાર પથ્થરાઓ ધસી પડતા હોય તો એને કારણે ઘણું બધું રોડ રસ્તાઓને નુકસાન થતું હોય છે. પણ છતાંય પવિત્ર યાત્રાધામો જોઈ અને નેપાળની સરકાર આનું અવારનવાર રિનોવેશન પણ કરતી હોય છે. તો આ જે સરસ મજાનો જે જંગલનો નજારો છે, આમ તો આપણે પર્વત, પાણી, ઝરણા એવું બધું જ્યારે જોઈએ ત્યારે ખાસ કરીને આપણને હિમાલય ને બદ્રીનાથ ને કેદારનાથ એને યાદ આવે. પણ એટલું ખરું કે આ સ્થાનની અંદર આપણને બરફ જોવા ન મળે. અને એ બધા જે 4 ધામ છે આપણા હિમાલયના, તો એ બધા બરફથી આચ્છાદિત આપણને જોવા મળે. પણ આ દ્રશ્ય જ્યારે જોઈએ ત્યારે જાણે કે દુનિયામાંથી વિરક્ત થઈ અને આવા સ્થાનની અંદર એકાંતમાં જઈ આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થઈ અને પરમાત્માનું ભજન આવા જ સ્થાનની અંદર ઝૂંપડી બાંધીને કરવું જોઈએ એવું આપણને આમ અંદરથી અહેસાસ થાય. પણ આમ જોઈએ તો લગભગ તમારા બધાનો સ્મશાન વૈરાગ હોય એટલે આવું જોઈએ ત્યારે અહીંયા રહેવાનું મન થાય. અને બહુ બધો રંગીલો માહોલ જોવે ત્યારે ત્યાંય પણ એને ગમી જાય, એ પણ એને સુખદાયક જ લાગે. તો આ તમે જોઈ રહ્યા છો પગથિયા જેવું દેખાય છે ને, એ બધા જ નાના નાના ખેતરો છે. કારણ કે અહીંયા સપાટ ભૂભાગ તો ખાસ કરીને જોવા મળતો નથી. એટલે બહુ ટૂંકી નાની નાની ખેતી કરી અને આ પ્રજા સ્વાવલંબી જીવન જીવે છે. ક્યાંય પણ લોકો તમને હાથ લાંબો કરી અને માગતા હોય એવું આ સ્થાનની અંદર જોવા નથી મળતું. આખા નેપાળની અંદર આપણે નજર કરીએ તો બધી જ જે પ્રજા છે એ સ્વાવલંબી છે. જે મળે એમાં પોતાના જીવનનો ગુજરાન કરનારી પ્રજા છે. અને આમાંય પણ એકંદરે પોતાની જાતને એમાં જ સંતોષ અને સુખ માને છે. તો આજે અમે કાઠમંડુ બાજુનો રસ્તો તમે સરસ મજાનો નદીનો નજારો જોઈ રહ્યા છો કે ઉફાળા મારતું સુંદર જેની અંદર જળ છે, બહુ વિશાળ પહોળો જેનો પટ છે એ દેખાઈ રહ્યો છે. અને આ પર્વતીય પ્રાંતની અંદર ચારેય બાજુ વાંકા ચૂકા પ્રવાહની અંદર ક્યાંક ઊંચાઈ ઉપર હોય તો ક્યાંક ઊંડી ખીણમાં આપણને આ નદીના દર્શન થતા હોય. તો પરમાત્માની પદરજથી પાવન થયેલી
ભૂલાશ્રમની ધરતી તરફ જ્યારે અમે જઈએ છીએ ત્યારે વચ્ચે કાઠમંડુના દર્શન કરવાની પણ બધાને ઈચ્છા હતી અને વર્ણિ વેશે ભગવાન શ્રી હરિ પણ કાઠમંડુ પધારેલા છે. એટલે આમ નેપાળની કેપિટલ સિટી, રાજધાની જેને કહેવામાં આવે, બહુ સુંદર મજાનું અતિ વિશાળ આ શહેર છે અને એનો રસ્તો અને એનો નજારો પણ એટલો બધો સરસ છે. તો બસમાં બેઠા બેઠા જ આ બધા દર્શન કરતાં કરતાં અમે કાઠમંડુ પહોંચ્યા છીએ. ત્યાં સવારમાં નાસ્તો વગેરે જે બની રહ્યા છે તો એ તો રસોડાના તમે દર્શન કરી શકો. હજુ કાઠમંડુ થોડુંક દૂર છે તો સવારનો અહીંયા વચ્ચે ટાઈમ થઈ ગયો હોવાથી નાસ્તો બનાવવા માટે એક જગ્યાએ ગાડીને રોકવામાં આવી છે. બધાએ બહેનો પણ હાથોહાથ મદદ કરાવી અને ઝડપથી કામ પતે અને ઝડપથી ત્યાંથી નીકળીએ તો ટાઈમનો પણ બચાવ થાય એવા હેતુથી બધા બહેનો પણ આ સુંદર સેવા કરી રહ્યા છે. આજુબાજુમાં એક સરસ નાના એવા ગામડા જેવું વાતાવરણ છે. રોડના કાંઠે જ આ જગ્યા છે. તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું આકાશ અને સુંદર મજાના પર્વતોની આરમાળાઓ. પર્વતો જાણે કે અહીંયા પરિવાર સહિત રહેતા હોય એમ નાના મોટા અનેક શિખરો જે આપણને નયન ગોચર થાય છે. ક્યાંક ક્યાંક પોળો પટ પણ દેખાઈ રહ્યો છે. તો આ સ્થાનની અંદર એ બધી નેપાળની જે પ્રોપર પ્રજા છે એ અલગ અલગ સ્થાનની અંદર વસે છે. બધા જ બહેનો રસોઈ બનાવી અને ઠાકોરજીને થાળ ધરી. સવારનો સમય છે અને થોડુંક ઠંડુ વાતાવરણ એની અસર છે. આમ તો ભૂલાશ્રમ જેવું તો ખાસ હોય નહીં એટલે પૂરી દૂધ વગેરે બનાવી રહ્યા છે અને ત્યાર પછી ઠાકોરજીને ભોગ ધરાવી અને ત્યારબાદ બધાએ ભોજન કરે છે. કારણ કે આપણે જ્યારે સત્સંગીઓ, સાંખ્યોગી બહેનો વગેરે બધા સાથે હોય ત્યારે નિયમ પ્રમાણે સ્નાન, પૂજા પાઠ, ઠાકોરજીનો ચોખ્ખાઈથી થાળ બને અને સૌ પ્રથમ ઠાકોરજીને એ થાળ અર્પણ કરવામાં આવે અને ત્યાર પછી પ્રસાદીભૂત જે ભોજન છે એ તમામ યાત્રિકોને જમાડવામાં આવે છે. દરેક જગ્યાએ સવારે ટાઈમ ટુ ટાઈમ સ્નાન કરવું, પૂજાપાઠ વગેરે કરવા આ પણ નિત્ય નિયમ હોય છે. વળી રસોઈયા મહારાજ હતા એ પણ બહુ સારા સંસ્કારી હોય. સ્નાન, ગાળવું, ચાળવું વગેરે નિયમો ખૂબ સારી રીતે રાખતા કે જેથી કરી અને સત્સંગી બહેનોને ધર્મ નિયમમાં કોઈ ઓછપ આવે નહીં. તો આ તમે જોઈ શકો છો કે બસનો પાછળનો ભાગ છે અને એનો જે છાંયડો પડે છે ત્યાં બેસી અને રસોઈ બની રહી છે. ઠાકોરજી દૂધપુરી, અથાણું, મરચાં વગેરેનો થાળ પણ જમી રહ્યા છે. હરિકૃષ્ણ મહારાજ કાયમને માટે અહીંયાથી અમારી સાથે યાત્રાની અંદર આવતા હોય. એ થાળ જમીને પ્રસાદી પણ આપે અને ઠેક ઠેકાણે અમારું ધ્યાન પણ એ જ રાખતા હોય છે. તો નાસ્તો જ્યારે તૈયાર થઈ ગયો છે ત્યારે બધાને નાસ્તો પીરસવામાં આવે છે. તો એ નાસ્તો બધાએ કરશે અને ત્યાર પછી પાછા ગાડીની અંદર બેસી અને વળી એ આગળ પ્રયાણ કરશે. તો આ તમે જોઈ રહ્યા છો આ રસોઈયા મહારાજ પણ અમારા સાથે છે. એક નાના, બે મોટા વગેરે, થોડાક બાળકો વગેરે પણ છે. વેકેશનનો સમય હોય જ્યાં ત્યાં જવું એના કરતાં આવા પવિત્ર તીર્થસ્થાનોની અંદર જો જઈએ તો યાત્રાને યાત્રા અને ફરવાનું એ પણ થઈ જાય અને બાળકોને પણ ખૂબ જ આવા સ્થાનોની અંદર મજા આવતી હોય છે. તો એ ન્યાયે અમે આ નાસ્તો કરી અને હવે આગળ જવાના છીએ. તમે જોઈ રહ્યા છો કે નાસ્તાનું કામ પતવા આવ્યું છે. બાજુમાં જ ગાડીઓ ઊભેલી છે અને રોડના કિનારે જ આ વસ્તુ નાસ્તો બની રહ્યો છે. બધાએ પોતપોતાના કપડાં વગેરે સૂકવી અને જમી અને ત્યાંથી નીકળશે. અહીંયા કાંઈ ડાઇનિંગ ટેબલ વગેરેની વ્યવસ્થા હોતી નથી એટલે જેને જ્યાં યોગ્ય લાગે કોઈ ઊભા ઊભા, કોઈ બેઠા બેઠા. પણ આ જે મોજ છે એ પણ એક અલગ અને અલૌકિક હોય છે. ચારે બાજુ પર્વતોની હારમાળાની વચ્ચે જ્યારે ભોજન કરવાનું થાય, આપણે બધાએ વન ભોજન કરવા માટે ખાસ સ્પેશિયલ જતા હોઈએ તો આ સ્થાનોની અંદર તો સહેજે સહેજે વન ભોજન થઈ જાય. જ્યાં નજર નાખો ત્યાં એકદમ હરિયાળી, વનસ્પતિ, સુંદર વૃક્ષો, પહાડો, આવું બધું દર્શન થાય અને ગમે તો જમ્યા હોય તો પચી જાય એવું સુંદર મજાનું આ વાતાવરણ છે. એને પણ તમે જોઈ રહ્યા છો.
જય સ્વામિનારાયણ. હવે અમે કાઠમંડુથી ઘણા બધા નજીક પહોંચવા આવ્યા છીએ. સરસ મજાનો જંગલનો નજારો એ તમે જોઈ રહ્યા છો. જે વ્યક્તિ કુદરત પ્રેમી હોય એને આવું જોવાનું વધારે ગમે. તમે જોઈ શકો છો કે જે જગ્યાએ અમે સવારે નાસ્તો બનાવેલો એ જ જગ્યાએ અમે બપોરનું ભોજન પણ તૈયાર કરી દીધેલું કે જેથી કરી અને કાઠમંડુ પહોંચ્યા પછી ભોજન કરી અને તરત જ દર્શન માટે નીકળી શકાય, રાત્રે મોડું થાય નહીં એવા ઈશકથી. તો અહીંયા જઈ અને એક સરસ હોલ રાખેલો છે અને એની અંદર ભોજન તૈયાર જ હોય. ઠાકોરજીને થાળ કરી અને બધાને ભોજન પીરસી દીધું છે, એટલે બધા જ ફટાફટ જમવા માટે બેઠા છે. અને અહીંયા કોઈ ઓટો વગેરેની વ્યવસ્થા હોતી નથી. આપણી ગાડી પણ ખૂબ જ મોટી હોય, એ પણ નગર દર્શન માટે જાય નહીં, એટલે ત્યાંની જ જે ગાડીઓ હોય તો એ ગાડીઓ બાંધવાની હોય. તો આ લોકો બધા જ્યારે જમી રહ્યા છે ત્યારે ગાડી બાંધવામાં આવી છે. તમે જોઈ શકો છો બસ છે, તો એ બસમાં બેસી અને અમે નગર દર્શન માટે નીકળ્યા છીએ. બધા જ બહેનો બસમાંથી ઉતરી અને દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો નેપાળનું અતિ પવિત્ર જેને તીર્થસ્થાન કહેવામાં આવે તો એ છે ગુહ્યેશ્વરી શક્તિપીઠ. આમ તો આપણે જોઈએ તો 51 શક્તિપીઠ એ આપણા દેશની અંદર જ છે, પણ આ 52મી શક્તિપીઠ છે તો એ એક નેપાળની અંદર આવેલી છે. ટોટલ 52 શક્તિપીઠ માનવામાં આવે છે. તો એની કથા પણ આપણે જાણીએ છીએ કે જ્યારે સતી દક્ષના યજ્ઞની અંદર પોતાનું જે શરીર છે એને ભસ્મીભૂત કરે છે યજ્ઞકુંડની અંદર પ્રવેશ કરીને, એ વખતે ભગવાન ભોળાનાથને સમાચાર મળતા ભગવાન ભોળાનાથ પણ ત્યાં આવી સતીનું જે અર્ધદગ્ધ શરીર છે એને પોતાના હાથમાં લઈ અને જ્યારે આકાશ માર્ગે જાય છે ત્યારે જે સ્થાનની અંદર સતીના શરીરના જે અંગ પડ્યા છે તો એને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. સારા એ ભારતના ભૂમંડળ ઉપર આંટો મારતા 52 જગ્યાએ સતીનું આ જે પાર્થિવ શરીર એના અલગ અલગ અંગ જે નીચે પડેલા છે તો એટલી શક્તિપીઠ માનવામાં આવે છે. તો આ કાઠમંડુ જે છે એમાં સતીનો જે ગુહ્ય ભાગ હોય તો એ આ ધરતી ઉપર ગિરેલો છે, એટલે આને ગુહ્યેશ્વરી શક્તિપીઠના નામથી ઓળખવામાં આવે. બહુ સરસ મજાનું મંદિર છે, તમે જોઈ રહ્યા છો. ટ્રાફિક પણ સારું એવું છે. મોટું મંદિરનું પટાંગણ છે અને એ પટાંગણની અંદર દર્શનાર્થીઓની ભારે ભીડ છે. આ જે તમે જોઈ રહ્યા છો એ મુખ્ય મંદિર છે. આમ તો અંદર કેમેરો એલાવ નથી, પણ આ ચોકની અંદર ઊભા રહી અને તમારા દર્શન માટે ખાલી બહારનું લીધેલું છે. તો એ ગુહ્યેશ્વરી શક્તિપીઠના દર્શન કરી અને અમે પાછા વળી રહ્યા. તમે જોઈ શકો છો આ મુખ્ય ગેટ છે. ઘણા બધા પગથિયા ચડી અને એક પુલ જેવું આવે છે અને પાર કરી અને જ્યારે આગળ જઈએ ત્યારે આ શક્તિપીઠના ભવાની દેવીના આપણને દર્શન થાય છે. તો મંદિરના ગેટની પાસે બધા જ ઊભા રહી અને ફોટા વગેરે પડાવી રહ્યા છે. બધા આગળ પાછળ થઈ ગયા છે. આ એક સંન્યાસી મહારાજને તમે જોઈ રહ્યા છો કે જે પગપાળા તીર્થયાત્રા કરતાં બધે ફરે છે. બદ્રીનાથથી ચાલી અને પોતે અહીંયા નેપાળ સુધી આવેલા છે. 6 મહિના પગપાળા તીર્થયાત્રા કરે અને 6 મહિના બદ્રીનાથની અંદર રહે. તો એના પણ અમે દર્શન કર્યા. અને એમાં લાઈન હોવાથી જે રીતે નંબર લાગે દર્શનનો એ રીતે બધા વારાફરતી દર્શન કરતા હોય છે. તો કોઈ આગળ હોય કોઈ પાછળ હોય એવી રીતે અલગ અલગ હોય. બધા ગેટે રાહ જોઈ અને ઊભા રહે અને ત્યાર પછી બધા ભેગા થઈ અને બસમાં બેસી અને આગળના સ્થાને જતા હોય. આમ તો નેપાળની અંદર જે કાઠમંડુ શહેર મોટામાં મોટું ગણાય અને એમાં તીર્થસ્થાનો પણ ઘણા બધા છે. ગંડકી નદી પણ ત્યાંથી જ નીકળે છે, પણ અહીંયા થોડીક પ્રદૂષિત ગંડકી નદી, કારણ કે આખું જે શહેર હોય વસેલું હોય તો સહેજે નદીનું પાણી એટલું બધું ચોખ્ખું રહેતું નથી. અને અગ્નિ સંસ્કારનો પણ નદીને કાંઠે બહુ મોટો ઘાટ છે, એટલે પણ પાણી થોડું પ્રદૂષિત આપણને દેખાય, એટલે અમે ત્યાં ગયા નથી. ઇસ્કોન મંદિર છે એ પણ બહુ સરસ દર્શનીય છે, પણ મોડું થઈ ગયું હોવાથી ત્યાં પણ અમે જઈ શક્યા નથી. અમે માત્ર કાઠમંડુની અંદર મહત્ત્વના 3 જ સ્થાનોના દર્શન કરેલા છે.
તો જોઈ શકો છો તમે કે નીચે આ ગંડકી નદી છે ને એના ઉપર આ પુલ બાંધેલો છે, પણ એવું કાંઈ ખાસું પાણી છે નહીં, એટલે પુલને પાર કરી દર્શન કરી અને બધાએ પરત આવી રહ્યા છે. બસ દ્વારા હવે આગળના દર્શન કરવા જાય છે. જે આગળનું સ્થાન છે તો એ પણ નેપાળનું અતિ મહત્ત્વનું કાઠમંડુમાં આવેલું સ્થાન, જેને ત્યાંના લોકો બુઢા નીલકંઠ તરીકે ઓળખે છે, અને કોઈ લોકો એને જલનારાયણ મંદિર તરીકે પણ ઓળખે છે. બહુ સરસ દર્શન કરવા જેવું અને શાંતિ થાય એવું સ્થાન છે, જ્યાં ભગવાન નારાયણ, જે આપણે શેષશૈયામાં ઘણીવાર દર્શન કરતા હોઈએ છીએ, તો આપણે સાંભળ્યું હોય કે ક્ષીરસાગરમાં ભગવાન શેષશૈયા ઉપર શયન કરે છે, લક્ષ્મીજી ચરણચંપી કરતા હોય છે. પછી એ પરમાત્માની નાભીમાંથી કમળ થાય, એમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થાય, એ બ્રહ્માજી પાછા ત્રિલોકની ઉત્પત્તિ સર્જન કરે. આવી કથાઓ ભાગવત વગેરેના માધ્યમથી આપણે સાંભળતા હોઈએ છીએ. તો એ પ્રમાણે જે આ ભગવાન જલનારાયણનું જે મંદિર છે, એમાં પ્રત્યક્ષ આપણને પરમાત્માના એવા દર્શન થનારા છે. આમ તો ખૂબ જ જૂનું પુરાણું આ મંદિર છે, અને જેટલા ભાવિકો આવે તો દૂર પણ ઘણું બધું છે મંદિર આપણી ધર્મશાળાથી, અને એકદમ શ્યામ પથ્થરમાંથી બનેલી બિલકુલ જૂની પુરાણી મૂર્તિ, અને આ જળની અંદર શયન કરેલું છે. ચારે બાજુ દીવડાઓની હારમાળાઓ સંધ્યા સમયે અહીંયા કરવામાં આવે છે, અને ભગવાન આરામથી શેષશૈયાની અંદર પોઢેલા છે એવા આપણને દર્શન થાય છે. ભાવિકોનો ખૂબ જ ત્યાં ભીડો છે. વળી તાપ વગેરેથી બચવા માટે ઉપર સરસ મજાના 4 સ્તંભ ઉપર મંડપ નાખવામાં આવેલો છે. એટલે આમ તો દર્શન લગભગ મંદિરના ગર્ભગૃહની અંદર જ બધા દેવના થતા હોય, પણ આ ભગવાન બુઢા નીલકંઠ કહેતા જલનારાયણ એવા છે કે એમના દર્શન ચોકમાં ચારેય બાજુથી લોકો કરી શકે છે. તો એ ભગવાન જલનારાયણના મેં દર્શન કર્યા. આજુબાજુમાં ઘણા બધા નાના મોટા સ્થાનો છે, તો ત્યાંથી અમે દર્શન કરી અને બસના માધ્યમથી હવે અમે આગળ જનારા છીએ. આમ તો આજે ભગવાન જલનારાયણ છે, તો એ ઘણા બધા વર્ષ પૂર્ણ હોય એવું આપણને દર્શન કરવા ઉપરથી લાગે. એવો કોઈ ઇતિહાસ છે નહીં કે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે, અને અમારે એ જાણવાનો ખાસ ટાઈમ પણ હતો નહીં, એટલે વારંવાર નમસ્કાર વંદના કરી અને ત્યાંથી અમે બસના માધ્યમથી હવે જે કાઠમંડુ શહેરનું અને આમ જોઈએ તો નેપાળ દેશનું જે ધબકતું હૃદય કહેવાય એવા ભગવાન પશુપતિનાથ, તો એમના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. સાંજ પડવા આવી છે, એટલે આમ ગણીએ તો આ છેલ્લા દર્શન છે. અને બહુ મોટું પાર્કિંગ, બહુ મોટું પટાંગણ, અને એટલું બધું અટપટું છે કે અજાણ્યા વ્યક્તિઓ હોય, અભણ વ્યક્તિઓ હોય તો ખરેખર આની અંદર ભૂલા પડી જાય. કયા દરવાજાથી નીકળવું, ક્યાં જઈને દર્શન કરવા, એ પણ આપણને સમજ્યામાં આવે નહીં. એવું મોટું સરસ મજાનું મંદિર છે, અને નેપાળી પેગોડા શૈલીની અંદર એ મંદિરનું બાંધકામ થયેલું છે. આમ તો આપણા દેશની અંદર 12 જ્યોતિર્લિંગ કહેવાય છે. તો આપણે જો વિચારીએ તો એ 12 જ્યોતિર્લિંગથી બિલકુલ ઓછો મહિમા આ પશુપતિનાથજીનો નથી. એ જ્યોતિર્લિંગની સાથે જ એને માનવામાં આવે છે. માણસ જ્યારે 4 ધામની યાત્રા કરે ત્યારે 4 ધામ, 12 જ્યોતિર્લિંગ, અને એની સાથે જો એ આ ભગવાન પશુપતિનાથના દર્શન ન કરે તો એની યાત્રા અધૂરી માનવામાં આવે છે. એવું સરસ પવિત્ર આ યાત્રાધામ છે. કોઈ પણ વ્યક્તિ નેપાળની અંદર આવે તો કદાચ શક્તિપીઠના દર્શન ન કરે, કદાચ બુઢા નીલકંઠના કે ઇતર કોઈ સ્થાનોના દર્શન ન કરે, પણ ભગવાન પશુપતિનાથના દર્શન તો અવશ્ય કરે જ છે. અને ત્યારે જ એની યાત્રા પૂર્ણતાને આરે પહોંચે છે અને પૂરું ફળ મળે છે. તમે જોઈ શકો છો કે દર્શન 8 વાગે બંધ થઈ જાય એટલે બંધ થવાની તૈયારી છે. આમાં તમે અંદાજ જ નહીં મૂકી શકો. અમે મંદિરના પટાંગણમાં છીએ, પણ ક્યાં શું છે એ તમે કાંઈ વિચારી જ નહીં શકો. એવા અલગ અલગ પ્રકારના ઘર હોય, મંદિર હોય, કોઈ ધર્મશાળા હોય, એ ટાઈપના બધા જ મકાનો આપણને નજરે ચડે છે. અહીંયા તમને ક્યાંય પર્વતીય પ્રાંત હોય, ગગનચુંબી મકાનો નજરે નહીં ચડે. એક માળ
કે વધીને 2 થી 3 માળ, એનાથી વધારે ઊંચાઈ જોવા નહીં મળે. ભગવાન પશુપતિનાથનું સુંદર પ્રવેશ દ્વાર યાત્રાળુઓ દર્શન કરી અને નીકળી રહ્યા છે. અમે પણ દર્શન બંધ થવાની બીકે અતિ ઉતાવળે પગલે અંદર પ્રવેશ કરીએ છીએ. અને તમે જાણો છો એ પ્રમાણે કે આ બધા સ્થાનની અંદર ક્યાંય કેમેરાઓ એલાવ હોતા નથી, એટલે અંદર દર્શન કરવા કેમેરો લેવા દે નહીં. અને દે તો એ જરાક એવી તમને માત્ર ઝાંખી જ થાય. તો સુંદર મજાના જેના દરવાજાઓ છે બધાની રાહે અમે અહીંયા ઊભા છીએ અને પછી દર્શન કરી અને અહીંયાથી અમે આગળ જવાના છીએ. આમ તો નેપાળનું જે કાઠમંડુ શહેર આ તમે જોઈ રહ્યા છો, આ પશુપતિનાથજીના ઓરિજિનલ દર્શન છે. 4 બાજુ ભગવાનને 4 મુખારવિંદ છે, પણ અનેક પ્રકારના ફૂલો વગેરેની અંદર સજ્જ હોય. એક બાજુથી તો કેમેરામાં એક જ મુખારવિંદના દર્શન થાય, તો આવી રીતે 4 બાજુ ભગવાનને 4 સુંદર મુખારવિંદ અને સુંદર જેની સેવા રીતિ છે, તો એના દર્શન કરી અને અમે બહાર નીકળી અને ગેટની પાસે બધા એકબીજાની રાહે ઊભા છીએ. સરસ લાઇટનું આછું અજવાળું છે અને અમે દર્શન કરીને નીકળ્યા એ જ વખતે મંદિરના ગેટ બંધ થયા, એટલે અમારે પણ ઉતાવળમાં જ દર્શન થયા છે. તો ત્યાંથી હવે અમે સીધા આવ્યા છીએ અમારા ઉતારા પાસે. બધાએ બહેનોને ખરીદીની પણ ઘણી બધી ઈચ્છા હતી, એટલે એમને પણ છૂટ આપી હતી કે તમે તમારી રીતે જે કાંઈ ખરીદી કરવી હોય તો એ ખરીદી પણ કરી શકો છો. અહીંયા આ રસોઈ તૈયાર થઈ રહી છે, તો રસોઈયા મહારાજ રસોઈ બનાવે ત્યાં સુધીમાં બહેનોને પણ જો દુકાન મળી જાય તો એ પણ ત્યાં ખરીદી કરવા માટે પણ પહોંચતા હોય. તો તમે જોઈ શકો છો કે અલગ અલગ વસ્ત્રો હોય, ચુંદડીઓ હોય, પછી નેપાળના દાગીનામાં ક્રિસ્ટલ મોતીઓ ખૂબ જ વખણાય. એટલે જ્યાં તમે જુઓ ત્યાં મોતીની શેરોવાળી અલગ અલગ કંઠી હોય, અલગ અલગ હાર પેન્ડલ નાખી અને લોકો પહેરતા હોય છે. એટલે અહીંયાના લોકોને પણ ખાસ કરીને ઘરેણામાં તમને સોના ચાંદીના કે ઇમિટેશનના જોવા નહીં મળે, પણ અહીંયાના લોકો બહેનો ખાસ મોતીના જ હાર વગેરે, એમાંય લાલ, લીલો વગેરે એમના ફેવરેટ કલરો માનવામાં આવે છે. એટલે બહેનોને પણ એવું થાય કે અહીંયા સુધી આવ્યા છીએ તો અહીંયાની કંઈક યાદી માટેની વસ્તુ લઈએ. એટલે બધા જ બહેનો આ દુકાનની અંદર ખરીદી કરવા માટે પ્રવેશ કર્યો છે. આમ તો બહેનોને લેવાનું કાંઈ ન હોય, પણ જોવાનું થોડુંક વધારે હોય, કારણ કે દરેક સ્થાનના પહેરવેશ અલગ અલગ હોય છે. ત્યાં જે પહેરવેશ હોય તો એ જ પહેરવેશ, એ જ ઘરેણાં એ આપણા ગુજરાતની અંદર લોકો પહેરતા નથી હોતા. પણ છતાંય પ્રસાદીનો મહિમા જાણી ધાતુની અમુક મૂર્તિઓ વગેરે પણ મળે છે, અને ખાસ કરીને મોતીની માળાઓ અને હાર વગેરે તમે એને જોઈ શકો છો. તો બધા જોઈને કોઈક થોડું ઘણું લેતા હશે અને કોઈક વળી એમને એમ જ પાછા જોઈને બહાર નીકળી જાય. જે જગ્યાએ અમે ઉતારો કરેલો છે, જ્યાં અમારી રસોઈ બની રહી છે, તો એની બાજુમાં જ રોડ ટચ જ આ બધું છે, એટલે બાજુમાં જ આ શોપ છે. તો એની અંદર બધાય બહેનો અલગ અલગ સ્થાનની અંદર જઈ અને પોતપોતાની રીતે ખરીદી કરી રહ્યા છે. તો આ કાઠમંડુ શહેરના આપણે દર્શન કર્યા. ભગવાન નીલકંઠ વર્ણી વેશે આવી અને આ કાઠમંડુ શહેરને પાવન કર્યું છે. ભગવાન પશુપતિનાથના દર્શન કર્યા છે. અને 200 વર્ષ પહેલાંની વાત, એટલે એ વખતે પણ ગંડકી ગંગા એકદમ સરસ નિર્મળ જળ વહાવતા હશે, તો એ ન્યાયે ભગવાને આ કાઠમંડુની અંદર ગંડકી ગંગામાં સ્નાન કર્યું છે. અને મહારાજ થોડાક દિવસ અહીંયા રોકાયેલા પણ છે. એટલે પ્રસાદીનું સ્થાન જાણી અને જ્યારે આપણે નેપાળની અંદર જતા હોઈએ છીએ ત્યારે આપણે આ કાઠમંડુમાં દર્શન કરવા માટે અવશ્ય જતા હોઈએ છીએ. એટલે જીવનની અંદર ભગવાન એવો કાંઈ સમય આપે, મોકો આપે, વાંસળી ને પાંસળી બે જ્યારે સરખું હોય ત્યારે આપણને આવા દર્શનનો મોકો મળતો હોય છે. અમારે આમ તો સ્લીપર કોચ બસ છે, એટલે અમે 20 દિવસની યાત્રાએ માત્ર 13 થી 14 દિવસની અંદર પૂર્ણ કરી છે. દિવસે દર્શન કરીએ અને રાત્રે સતત ગાડીને દોડાવતા રહીએ, કારણ કે ગુજરાતમાંથી છેક નેપાળ સુધી જવું તો ઘણું બધું અંતર કાપવાનું થાય. એટલે ખાસ કરીને ટૂંક સમયમાં જો યાત્રા પૂર્ણ કરવી હોય તો સ્લીપર કોચ ગાડી હોય તો રાત્રે પણ આપણે આરામથી સૂઈ શકીએ.
અને ગાડી એની રીતે ચાલે અને કિલોમીટરો જલ્દીથી કપાતા હોય છે. એટલે જ્યારે ભગવાન મોકો આપે ત્યારે જરૂરથી અહીંયા દર્શન કરવા. જુઓ અમારી રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે. એટલે ઠાકોરજી જમી રહ્યા છે અને પછી બધા જ ભક્તો જમી અને અત્યારે જ અહીંયાથી નીકળી અને હવે એ બધાય પોખરા તરફ જવાના છે. તમે જોઈ શકો છો શાક પૂરી દૂધ વગેરે બધા જ બહેનો જમી અને ગાડીમાં બેસી અને અહીંયાથી નીકળનારા છે. અને હવે અમે પોખરા અને પછી આપણા બધા એનું ખાસ ધ્યાન જે સ્થાન ઉપર કેન્દ્રિત હોય તો એ સ્થાન છે ભૂલાશ્રમ. તો એ બાજુ હવે અમે જવાના છીએ, જેના દર્શન તમને આગળના વિડીયોમાં થનારા છે. અત્યારે બધાને ભાવથી મારા જય શ્રી સ્વામિનારાયણ.